હે પરમાત્મા ખાતર કરી નાખ્યું, ખાવ કાળું ચાંદી કરી નાખ્યું. કેવા ફોદા થઈ ગયા છે, પાણી નીકળે લખું બીજાના ભાર નથી, માવઠું થયું છે. હાલો યુટ્યુબ ફેમિલી, તમારું મારા નવા વ્લોગમાં સ્વાગત છે અને હું તમારો પ્રિય સુરેશ એમ ડિજિટલ. તો આજે આપણે જવાના છે વાડીએ, કારણ કે વરસાદે કેવું નુકસાન કર્યું છે એ તમને બતાવવાનો છું. મારી ફેમિલી જો વળી ગઈ છે, સાસ ઉપર વળી ગઈ છે, જોવો અમૂલ સાસ. હા, તો આપણા વિડીયોમાં અંત તક બન્યા રહીજો, ત્યાં સુધી મળીએ આપણે વાડીએ જઈને બતાવું છું અમારું કેટલું નુકસાન થયું છે વરસાદનું. આ વરસાદે ફેરફારી કરી છે, આ માવઠું થયું છે, તો કેટલું નુકસાન કર્યું છે તો હું તમને વાડીએ જઈને બતાવું. તો તમે બન્યા રહીજો વિડીયોમાં. હા, કુદરત નો કેવો પાણી કેવું જાય છે, જો આપણે પલવાનું નથી, એમને નીકળી જવાનું છે વાડી. જો અમાર હાલે ગારો, જો ગારો હાલે લે લે ખુચો કપડા હાથમાં લેવા જોઈએ. આવું છે કુદરતનો કરિશ્મા ગણવો, કુદરતનો કેર ગણવો. તો આ સત્ર આપણે અહીં મૂકી દેવી છે. બાપા સીતારામ. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વાડીએ. તો તમને હું કપાસ બતાવી દઉં છું, કેવો ઊંધો પડ્યો છે, કેવા ફોદા કરી નાખ્યા છે, કેટલું નુકસાન થયું છે. ગારો ખાપીને આવ્યા, આમ જો ગારો ખાપીને આવ્યા છે, કારણ કે તમને બતાવવા માટે સાઈને આવ્યા છીએ, કારણ કે અમારે કેવું નુકસાન થયું છે ખેતીમાં. આ નુકસાન એમ જ ભોગવી શકીએ ખેડૂત મિત્રો તે. બાકી તમારે જો કંઈ કારખાનાવાળા હોય, કદાચ બિઝનેસમેન હોય, એમને થોડુંક લોસ થયું હોય બિઝનેસમાં, તો તરત એ આમાં હુંકારો કરી જાય. બાકી આ ખેડૂત મિત્રો એવા છે કે આટલું નુકસાન ભોગવવાની સત્તા છે, બાકી બીજાના ભાર નથી. તો ચાલો તમને બતાવી દઉં. જોઈ શકો છો અમારે કેટલું નુકસાન થયું છે કપાસમાં. તો જોવો કેવા ફોદા થઈ ગયા છે. હે કુદરત, આ તારે નથી કરવાની, તારે તો કૃપા કરવાનું હોય, ક્યારે થોડો કરવાનું હોય. ભગવાન ક્યાં કરીએ માવઠા, વર્ષોમાં હું જાય શકશોમાં હું પાછું બેસે છે એ કઈ ખબર પડતી નથી. તો જોઈ શકો છો તમે, આમ જુઓ પાણી નીકળે, પાણી જો પાણી ભર્યા છે કપાસમાં. આ ભગવાનની કૃપા નો કહેવાય, આ ભગવાનનો કેર કહેવાય. આવું હોય નહીં. આ કેસ્યુ બધી જો નીકળીને નીચે પડે છે. જો આમાંથી 4 પેશીઓમાં 2 પેશી તો હેઠા ખરી ગઈ છે. આમાંથી આવી રીતના જો આ લબડી રહી છે પેશી. આવી રીતનું બધું નુકસાન કરે છે વરસાદ. જો અત્યારે ન કરે હેનો, શિયાળામાં વરસાદ હોય કઠણાઈ કહેવાય. તો આ ખેડૂત મિત્રો આવી આપણી હાલત છે. ઊંચો બહુ કપા હતો, પણ બધો વરસાદે કંઈક વાંકો વાળી દીધો, કંઈક ભાંગી નાખ્યો. આવું થયું છે. કપા વિશે એક મારો દીકરો પણ તમને થોડીક જાણકારી આપશે, કેવું નુકસાન થયું છે એ પણ તમને કહેશે. તમને એને પણ બતાવી દઉં. પપ્પા, હું અંદર હોતન ગયા હતા, હાવ કપા ફૂઈ ગયો છે. સફેદ ચાંદી હતું ને કાળું ચાંદી કરી નાખ્યું છે. કયું સફેદ ચાંદી હતું? આ રૂ જો હાવ કાળું ચાંદી કરી નાખ્યું. બરોબર છે. હવે બધા મિત્રો જોઈ રહ્યા છે, હાવ કાળા જ ફોદા કરી નાખ્યા છે. પેલા વીણમાં વીણી ન રહ્યા ને, આ બધું કાળું કરી નાખ્યું. નકરી ડોસ્યું હતી, હાવ ભીના છે, હાવ ઢીલા જ છે. આ જો કૂતરી હોતન આવી ઊભી થા, નથી રવાડ્યું. જો હાવ ઝીણી આવી, જો હાવ ઝીણી. તો તમને કૂવો બતાવી દઉં છું. જો કૂવો છે, કેટલું પાણી છે. હા હા હા, તેલ જેવું કર્યું છે. આમ જો એક સાફ સુથરા પાણી, એની જેમ સાફ સુથરું આપણે પાણી છે કૂવાની અંદર. તો એક બીજો પણ કુદરતનો કેર છે, જોઈ શકો છો તમે. આ મૂંગા પશુઓ માટે આપણે ઝાર વાવી હતી. ઝાર પણ મારી જેવડી હતી, એ અત્યારે મારા ગોઠાણ હમી નથી. એટલી આડી પાડી દીધી, ખાલી ફૂટ જેટલી ઊંચી રહેવા દીધી, બધી હુડાવી દીધી છે.
તમે જોઈ શકો છો. જો ઝાર આવડી થોડી હોય તો ઝાર કેવડી હતી તમને બતાવું છું. આ ઝાર આવડી હતી. જો આ તો નાનામાં નાની છે. આમ વચમાં તો જો આમ મોટી આવડી ઝાર હતી. હાવ હુવડાઈ દીધી છે. જો આ હુવડાઈ દીધી એનો તો વાંધો નથી, પણ જોવો આ બાજુ બહુ મહેનત થઈ છતાં હાથમાં કાંઈ રહ્યું નહીં. આમાં હું આ ઢોર ખાઈ ખરા? આ હુકાય નહીં. હવે હુકાય તો બાટી જાય. આ બધું ખાતર થઈ ગયું, એમાં કાંઈ વધ્યું નહીં. હવે આમાં લગભગ નુકસાન જ કહેવાય છે ને, કારણ કે જો 20,000 રૂપિયાના તો આટલો વાઢવાના દાળિયા વહી ગયા છે. 20,000ની હું પણ 5,000ની નીણ વધી નથી. હવે આમાં હું ખવડાવું ઢોરને? કુદરતની કૃપા નહીં, ભગવાનનો કેર કહેવાય. જો આપણા મોઢેથી તો છીનવી લીધું છે, પણ મૂંગા પશુના મોઢેથી પણ છીનવાઈ ગયું છે. આ માવઠાએ છીનવી લીધું છે, નુકસાન થયું છે. એ તો ખેડૂતોને ખબર છે. નુકસાન જે ભોગવે એને ખબર છે. ભોગ થઈ ગયો. હે પરમાત્મા. તો ખેડૂત મિત્રો, મૂંઝાવું નહીં મારા વાલા. દેવા વાળો એનો ઈ જ મારો રામ છે, તો મૂંઝાશો નહીં. કણમાંથી મણ કરી આપશે મારો રામ. એની માથે શ્રદ્ધા રાખજો. ગારામાં હાલવાનું થાય છે. જોઈ શકો છો કેવો ગારો છે. આની અંદર હાલવું છે. જોઈ શકો છો ગારામાં હાલીને આવ્યા આપણે. પગ થયું છે. જોઈ શકો છો ચાલો. તો આ વ્લોગમાં બસ આટલું જ તે. આ વ્લોગની અંદર જો આજે કેટલું અમારે નુકસાન થયું છે, કપાસમાં ઝારમાં કેવી રીતનું નુકસાન થયું છે એ તમને બતાવ્યું છે. તો આ વ્લોગમાં બસ આટલું જ તે. તો આપણે મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને મારા તરફથી બાપા સીતારામ.